નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે ચિત્ર આલેખ શું છે અને ચિત્ર આલેખનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરીએ છીએ તેના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે ચિત્ર આલેખને સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું. બબ્બન હવે ચિત્ર આલેખ વિશે જાણીને ખૂબ જ ખુશ છે. તેને તેની આઈસ્ક્રીમની લારી પર નવી આઈસ્ક્રીમ વેચવી છે, પરંતુ તે એ નક્કી નથી કરી શકતો કે કઈ નવી આઈસ્ક્રીમ વધારે વેચાશે. પછી તેણે વિચાર્યું કે કેમ નહીં તે પોતાના ગ્રાહકોથી જ જાણકારી મેળવી લે કે તેમને કઈ આઈસ્ક્રીમ વધારે પસંદ આવશે. બીજા દિવસે બબ્બને આ રીતે એક ચિત્ર આલેખ બનાવ્યો, જેમાં નીચેની લીટી ઉપર તેણે જુદા જુદા પ્રકારની આઈસ્ક્રીમના નામ લખી દીધા. પછી તેની લારી ઉપર આવવાવાળા દરેક ગ્રાહકને તેમની પસંદગીની આઈસ્ક્રીમના નામ પૂછ્યા. દરેક ગ્રાહકની પસંદગીને તેણે એક આવી રીતના આઈસ્ક્રીમ કોનનું ચિહ્ન બનાવીને દર્શાવ્યું. જેમ કે પિંકીને સૌથી વધારે પિસ્તા આઈસ્ક્રીમ પસંદ છે, એટલે બબ્બને પિંકીની પસંદગીની પિસ્તા આઈસ્ક્રીમના નામ ઉપર આવી રીતનો એક આઈસ્ક્રીમ કોન બનાવી દીધો. દિવસ આથમી ગયો અને બબ્બનનો ચિત્ર આલેખ પણ પૂરો થઈ ગયો. બબ્બન પોતાના ચિત્ર આલેખને જોઈને એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે કે કઈ આઈસ્ક્રીમ લોકોને સૌથી વધારે પસંદ આવશે. બાળકો, શું તમે બબ્બનનો બનાવેલ ચિત્ર આલેખ જોઈને જણાવી શકો છો કે કઈ આઈસ્ક્રીમ લોકોને સૌથી વધારે પસંદ છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. અરે હા, દ્રાક્ષની આઈસ્ક્રીમની લીટી સૌથી ઊંચી છે, એટલે આપણે સરળતાથી જાણકારી મેળવી શકીએ છીએ કે દ્રાક્ષની આઈસ્ક્રીમ સૌથી વધારે લોકોને પસંદ છે. હવે બબ્બને ચિત્ર આલેખને એક વખત ફરી જોયો અને વિચાર્યું, આ બંને આઈસ્ક્રીમને તો એક સરખા લોકોએ પસંદ કરી છે. બાળકો, શું તમે ચિત્ર આલેખને જોઈને જણાવી શકો કે બબ્બન કઈ આઈસ્ક્રીમ વિશે વિચારે છે? શાબાશ બાળકો, તમારો જવાબ એકદમ સાચો છે. કાજુ અને બટરસ્કોચની લીટીઓ એકદમ સરખી ઊંચાઈ પર છે, એટલે કાજુ અને બટરસ્કોચ આઈસ્ક્રીમને પસંદ કરવાવાળા લોકોની સંખ્યા એકદમ સરખી છે. બાળકો, શું તમે જણાવી શકો કે તે કઈ બે આઈસ્ક્રીમ છે જેને પસંદ કરવાવાળા લોકોની સંખ્યાઓ વચ્ચેનું અંતર 2 છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. એકદમ સાચું. જામફળની લીટીમાં અનાનસની લીટી કરતા 2 આઈસ્ક્રીમના ચિહ્ન વધારે છે, અને અનાનસની લીટીમાં પિસ્તાની લીટી કરતા 2 આઈસ્ક્રીમના ચિહ્ન વધારે છે, એટલે જામફળ અને અનાનસ
અનાનસ અને પિસ્તા. આઈસ્ક્રીમને પસંદ કરવાવાળા લોકોની સંખ્યાઓ વચ્ચેનું અંતર 2 છે. હવે છેલ્લે બબ્બને ચિત્ર આલેખ જોઈને વિચાર્યું, આ આઈસ્ક્રીમ પસંદ કરવાવાળા લોકોની સંખ્યા સૌથી ઓછી છે. બાળકો, શું તમે જણાવી શકો કે કઈ આઈસ્ક્રીમને પસંદ કરવાવાળા લોકોની સંખ્યા સૌથી ઓછી છે? પિસ્તા આઈસ્ક્રીમની લીટી ઊંચાઈમાં સૌથી ઓછી છે. એટલે પિસ્તા આઈસ્ક્રીમને પસંદ કરવાવાળા લોકોની સંખ્યા સૌથી ઓછી છે. બાળકો, જો બબ્બને આ રીતના કોષ્ટકમાં આ સંખ્યાઓ નોંધેલી હોત તો શું તમે આ કોષ્ટકની જાણકારીને દર્શાવતો એક ચિત્ર આલેખ બનાવી શકો છો? તમે તમારા મિત્રોની સાથે મળીને આને બનાવી શકો છો. શાબાશ બાળકો, તમે એકદમ સાચી રીતે આ ચિત્ર આલેખ બનાવ્યો છે. બબ્બને ચિત્ર આલેખની મદદથી નક્કી કર્યું છે કે તે બીજા દિવસથી દ્રાક્ષ આઈસ્ક્રીમ પણ વેચવાની ચાલુ કરશે. બબ્બને બીજા દિવસે પોતાની લારી ઉપર દ્રાક્ષ આઈસ્ક્રીમ વેચી અને તે લોકોને ખૂબ જ પસંદ આવી. આ વિડીયોમાં આપણે ચિત્ર આલેખ સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા.